તો યુધિષ્ઠિર કોઈ બ્રાહ્મણ આવ્યો કે મને ભિક્ષા આપો, દાન આપો. તો યુધિષ્ઠિરે જવાબ આપ્યો. શું આપ્યો એણે? કે ભાઈ આજે મારે જેટલાને દાન દેવાનું હતું એ દાન મને અપાઈ ગયું, હવે તમે કાલે આવજો. શું કીધું? તમને આપીશ કરો પણ કાલ આવજો. એટલે આ બ્રાહ્મણે ચાલતો ધીમે ધીમે ચાલતો થયો. એટલે ભીમે સ્મિત આપ્યું, હસવા લાગ્યો જોર જોરથી. એટલે યુધિષ્ઠિરજી વિચારવા પડી ગયા કે ભાઈ ભીમ કેમ આટલું બધું હસે છે? કે નહીં, એ કહેતો ખરી, જવા દો. કે ના, કે તું કેમ આટલું બધું હસ્યો? એ કે આજે તમે યમને જીતી લીધા. મેં? એ કે હા. એ કે આજ તમે મૃત્યુને જીતી લીધી. કે એ ખબર ના પડી ગઈ. તમે શું કીધું પેલા બ્રાહ્મણને? કાલે આવજે, કાલે હું તને આપીશ. એનો અર્થ એવો કે તને ખબર છે કે કાલ તું જીવતો રહેવાનો છો. भैया आपको पता है कि आप कल तक जिंदा हो, इसलिए आपने कल का वादा दिया, तो आप मृत्युंजय हुए, आप मृत्युंजय हो. એને અહેસાસ થયો. પેલા બ્રાહ્મણને પાછો બોલાવ્યો અને પાછું દાન આપ્યું. સાહેબ, કોઈ જાણતું નથી કયા પલે કયા ક્ષણે શું થવાનું છે. એટલે જે સમયે જે કરવાનું હોય ને એ કરી જ લેવાનું. મહારાજ, હવે બીજા છોકરાને લગ્ન કરશું ને ત્યારે વધારે આપશો. તું રહેવાનો છો, તને ખબર છે. એનો અર્થ એવો થયો ને. આપણે બધાનો જવાબ એ જ હોય કે આપણા બીજા કરશું ને ત્યારે કંઈક બીજું નવું મોટું કરશું. સાહેબ, સમય જે થઈ ગયું એ જ થાય છે. એટલી મોટી ભાગવત કરીએ આપણે અને પછી વિચાર કરીએ, કોઈક વિચાર કરે આપણે આનથી મોટી કરશું. તું કાલ રહેવાનો છો, તને ખબર છે. જ્યારે જે માંડ્યું છે એ સમય જ થવાનું છે. તું ગમે એટલો પરિશ્રમ કરીશ કે મહેનત કરીશ, પણ તેનું પ્રયોજનની આગળ વધીશ તો જ તને સફળતા મળશે, નકર મળવાની છે નહીં સાહેબ. એટલે કાલ ઉપર કોઈ છોડતા નહીં સાહેબ. કે કાલ કરીશ, કાલ કરીશ. કાલ કરે આજ કરે, આજ કરે વો અભી કરે. કારણ કે સમય ક્ષણમાં ક્યાં જશે એ ખબર પડશે નહીં. અને મૃત્યુ છે કોઈનો હાથ આવતું નથી. પરીક્ષિત એક જ એવો હતો કે જેને પાસે મૃત્યુ છે 7મા દિવસે જ થવાનું છે, ફાઇનલ છે. અને આપણું કાલ થશે, પમદી થશે, ઓલા દિવસ થશે, થતું જ રહેવાનું છે. એનો કોઈ નિશ્ચિત નિયમ નથી સાહેબ. પછી મેં કીધું એમ જ થવાનું છે.